આદરણીય જયેન્દ્રગીરી બાપુ જયેન્દ્રપુરી બાપુ, ગામના સરપંચ રણજીતસિંહજી, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, ગોપેશ્વર ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીગણ અને આપ સૌ દેવના દેવ મહાદેવ ભોળાનાથના દર્શન કરવા માટે આપ વધારેલા સૌ શિવ ભક્તો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સંસદ સભ્ય થયા પછી પહેલી વખત આવું છું એટલે બાપુનો ખૂબ આગ્રહ હતો કે બેન તમે સોમવારે આવો. આમ તો મારે દ્વારકા જવાનું હતું પણ બાપુનો આગ્રહ વધારે હતો એટલે લખેલું હતું આજના દિવસે ગોપેશ્વરના દર્શન કરવા, એટલે દ્વારકા વાળે રજા આપી. જ્યાં જો ત્યાં ભગવાન જ હોય. સારા કામો કરવા માટે હર હંમેશા અમને ને આપને સૌને દેવના દેવ મહાદેવ શક્તિ આપે, આશીર્વાદ આપે. આ દુનિયાની અંદર ભગવાન શિવ જેવા છે કે કઠોરમાં કઠોર પરિસ્થિતિમાં પણ સારું થતું હોય એના માટે કરીને આપણે સૌને ઝેર પીવા માટેની પ્રેરણા આપી. એટલે ઝેર એટલે કયું કે રિજેન્ટ દવા કે મમરી કી ઝેર નહીં, પણ ઝેર ઈ પીવું પડે કે હાગાવાલામાં સારું થતું હોય, ભૈયામાં સારું થતું હોય, ગામમાં સારું થતું હોય. અને આપણે વાતું કરવાથી કે આપણે પોતે થોડુંક સહન કરીને ઘણાનું સારું થતું હોય એમાં સમાધાનકારી વલણ કરીને સારું કરવામાં અગ્રેસિવ રહે, એની ભૂલ ના હોય છતાં પણ એના 5 જણા કે માની લે એ વાતનું સમાધાનકારી વલણ કરે એને ઝેર પીધું કહેવાય. આ જમાનાનું ઝેર એને કહેવાય. ભગવાન શિવે આપણને સૌને એ પ્રેરણા પૂરી પાડી છે, એ પૈકીના આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ પાઠવું છું. અને આપણને ભગવાન શિવે જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલીને જે જેના પ્રમાણમાં, કોઈ મોટા પ્રમાણમાં છે તો એને મોટું જાતું કરવું પડે, સહન કરવું પડે. અને એમાં ભગવાન શિવના રાહે સૌથી પહેલા અમારે આગેવાનોએ ચાલવું જોઈએ. જેમ કે સત્તા ઉપર બેઠેલા લોકોને હંમેશા મન મોટું રાખવું પડતું હોય. શરૂઆત અમારાથી થાય, અમે કરીએ તો તમારામાં એ પૈકીની પ્રેરણા આવે. અને સત્તાના માધ્યમથી જેટલું થાય એટલું સારું કરીએ, સારું થાય તો કરીએ પણ કોઈનું ખોટું ના કરીએ એવી ભગવાન અમને પણ સદબુદ્ધિ, આશીર્વાદ ને શક્તિ આપે એવી હું શિવને પ્રાર્થના કરું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો. અહીંયા રસ્તાની માગણી વર્ષોથી છે. આપણે હોનારથી કિલ્લાના સુધીની ફાઇલ પણ મેલી દીધી છે સરકારમાં. બાપુ ચારેક આગેવાનો આવે તો ઉઘરાણી કરજો, અમે અમારી રીતે કરશું. પણ આ વહેલા વહેલો આ ગોપેશ્વરના રસ્તાની માગણી લગભગ હું છેલ્લા 3-4 વર્ષથી શ્રાવણ મહિનાનો એક જ સોમવાર તો હું આવું જ છું. એટલે આ રસ્તાની કેટલી જરૂર છે મને પોતાને પણ ખબર છે. એટલે એ સરકારમાં એની ફાઇલ મોકલી આલેલી છે. વહેલામાં વહેલું ગોપેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે સહી કરવા વાળાને વહેલામાં વહેલી સદબુદ્ધિ આલજો કે એ રોડ ઉપર બીજા કોઈ કરે કે ના કરે પણ આ એક રોડમાં સહી કરે. એ હું શ્રાવણ મહિનાનો આખો શ્રાવણ મહિનો ઉપવાસ બાપુ કરું છું અને એ પુણ્ય રોડ માટે થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું.